તો ગુડ મોર્નિંગ, રામ રામ મારા કલેજરને. તો શું કે મજામાં ને મિત્રો? હું પણ એકદમ મજામાં છું. અને આપણે હે મગવારું ખેતર ખાલી ગયું, એમાં હે ને જવા દેવાના બધાને. આમાં મીકુડીને જો બધે વાટ જોઈ. આજ કેમ એક નિરણ નથી કરી, જોવા પાડ્યું. પેલા હે ને હું છોડી લઉં, પછી આ કામમાં દોકો. બાપા તું કાં રડે? હે રડવાનું નહીં. હાલો મિત્રો, વાન છોડી લો ને પછી આપણે મળ્યા, પછી વાત કરી બધી. અહીં ભાઈ આટલામાં બાજરો હોય થોડોક વાવ્યો તો આખામાં, પણ પાણી નિસાબે પછી શું કરું થયો ને, એટલે પેલું થઈ ગયું. તો ઘડી કાંઈથી આમ જવા દેવા ને પછી આગળથી ઉતાર લેવા હેઠાણી છે. તો પછી જોર્યું ઓલું ખોળ નેત દેખાય એમાં જવા દેવાના. અને મીકડી બેન મને એમાં તો ઠેકડા મારશે, તો મીકડી બેન સરવા માંડ્યા એટલે વાંધો નથી. કાંઈ મીઠો આજે રોડે જો કેમ રોડે મને નથી ખબર. સવારમાં નિરણ નથી કરી ને એટલે એમ કહેતી છે કે કેમ નિરણ કર્યા વગર ના હોય ગયા. ટીંકો એના તો જો માંડવિયા છોટી ગઈ હતી. એટલે જઈ લે બહુ ઊભી તો રે લે. અરે પણ જાવ દે. અલે પડ્યો હલો મિત્રો, આપણું સમાહ વાસ્તે બેસી ગયું. અને કારણ છે કે હવે ધારોમાં કમ્પ્લીટ ખોળ થઈ ગયું. તો આજે ખેતરોમાં 5 11 એટલે ખેતરોમાં હા જો ધારોમાં થઈ જાય મસ્તીનો 1 ગ્લાસનું ખોળ. બાકી આવો નજારો તો આજ પાછો કેટલા મહિના પછી 8-9 મહિના કેળે આવો નજારો જોવા મળે. આખા 8-9 મહિના જઈને ત્યાં આવો નજારો જોવા મળે. જો બધા એક જ ફ્રેમમાં વહીના અલગ અલગ ટૂંકમાં મતલબ અલગ બાંધ જાય પડે ને. પછી સોમા પછી તો શું હોય એ સરસ મિત્રો. હાલો તો એને સરવા દઈએ. અને ગરમી થઈ ગઈ જોરદારની. અત્યારે વાતાવરણ છે ને હાવ એટલે હાવ પકડાઈ ગયું. વરસાદ ન આવે તો સારું, ને આવે તો સારું. ન આવે તો મગ આને તો ગાધાડીને હાવ નાકા આગળ રખડી ગયો. આવ્યો ત્યારે મીકુ આવ્યો ત્યારે આ મીરકુ અલે હાલ આવ્યો ત્યારે. તો વરસાદ આવે તો ખોળ ને એવું થઈ જાય એટલે એક ફાયદો હોય, ને ન આવે તો બધી અટાણા વાવેતર હોય મોલ હસવાઈ જાય. એટલે હા મારા આમ જોતા એક નુકસાન ને એક ફાયદો એવું છે. કોઈ નહીં મિત્રો, હાલ્યા ઘરે. સરસ ચાલો દે. ઓલી પાડી જો નથી આવતી એને લઈ આવું તો બાકી પછી એકલી લાડી નાખી સાકડી ગોથા મારશે. મિત્રો આપણે મગવાળા ખેતરમાં પૂગી ગયા છે ને ખડે મસ્તીનું 1 ગ્લાસનું છે. આવીને પહેલાં તો ઘડીક ધોઈડા છે, પછી જો કે ભાગવું જ કરે. પણ વાંધો નહીં આવે જરાક છે ને આગળ ઊભો રહી ને એટલે આ સૈરા તો કહેશે ને ખોડતો જાઉં તમે. આ જોઈ લો કેમ ખોડ ઊભું, કંઈ ઘટે જ નહીં. હા ભાઈ પાડો યાર અમારો હકનો રહેતો જ નથી કદાનો. જઈને આવીને મારવાની જ કારણ. આવો મગજ ગયો ને એટલે એને ધોકાવી નાખવાનો છે. હું મારું નહીં કોઈને બને ને ત્યાં એ થઈ જાય ને પરભારો મીરા પાસે જ આવે. એટલે હવે એ માર ખાવાનો છે મારા હાથમાં કારણ વગર ના. હા આમાં તો જો તમે નહીં અરોડા પછી ઓલું ખોળ નોળા જેવું ન થતું એ લાલ પાનનું નાન તે ફૂલડા વાળું એક કડવું કડિયાટું ન ખાઈ. જો આ છે ને એ ન ખાય. બાકી બધી વસ્તુ એવી એક નહીં ન ખાય બધું, એટલે બધું ખાઈ ગયું. ને મિત્રો વાતાવરણ 1 ગ્લાસનું કંઈ ઘટે નહીં એવું. નહીં ચડકો કે નહીં ટાઢો પોર કે નહીં પવન કે નહીં લૂ. હા હજડ્યું હમણાં જાય બધીમાં સરવાનું થઈ જાય. આપણા બીડું એ બીડમાં તો થઈ ગયું સરવાનું, પણ આકડે આપણે આવવા નથી દેતા, જવા નથી દેતા. સોરી આવવા હેઠાણ કરાઈ ગયા છે. જમણા આગળ હું છે ને તો આવવા દેવાય આ બાજુ. સોરી લે હા બરું થઈ ગયો, પણ અહીં ઝટકાના વાયર એટલે આપણે ત્યાં લઈ જવાના થતા નથી. બે હું જો આમ ઓલી સાઈડ જ ભાગવું થાય તો આપણામાં સારવાના આખો દિવસ. ઓલી બે જો મોટી ભેહું આશરે
જો સર જો ઉતરે એવું હમણાં આગળ આવી છે જો હવે ગરમી એટલે એનો કઈ શું કહેવાય પેલું એટલી હૈદ ભાઈ ગરમી સાથે ગરુ પકડાઈ ગયું કંઈક એવું છે કપ થઈ જાય ને ડોન્ટ વરી મિત્રો તો કન્ટિન્યુ રહીજો આપણા વ્લોગ કેવો લાગી જરાક જણાવતા રહીજો અને આવા ને આવા જ આપણા બેહુના અને મારા અને બધાને વ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે કન્ટિન્યુ રહેવાનું છે હજી વ્લોગ પૂરો નથી થયો આ તો તમને ખાલી એટલું કહેતો હતું કે જો તમને વિડીયો ગમતા હોય તો તમે જરાક લાઈક કરી શકો અને ફોલો સબસ્ક્રાઈબ કરી શકો મિત્રો ભેહુંને આપણે બાંધી દીધું હળદ જેવું છું અને ગરમી છે ને પુષ્કળ થઈ ગઈ એટલે આપણો ટાંકો જો એટલો ભીરો ઘડી છે ને આમાં પાણી ટાઢું એક નંબર એવો ભાઈ ગરમી સાથે એક નંબર મજા આવી ગઈ હા તાકાતથી પાણી ટાઢું હાલો કઈ નાવા હિંમત થતી તો પૂગી જાવ પાણી હો ભાઈ સોરી ટાંકે આમાં છે ને પાણી નીકળી જાય જો આ તળ દેખાય તળ દેખાય ને ત્યાંથી ટાંકો ફાટી ગયો એટલે ટૂંકમાં છે ને ભરાતો નથી આખો ભરાતો હોય ને તો મજા આવે નાવાની એક નંબર હારો હાલો હું કંઈક નાહી લઉં પછી મેળા મિત્રો હજી તો બસ હમણાં ઘેરે પીગયો હતો ને કપડાં બપડા બદલાઈ લીધા તેવું હતું તો આ પછી છે ને ભાઈ વરસાદનું એટલું મંડાણ થઈ ગયું ને બતાવું જો બસ મારે ઘેરેથી ધક્કો જ છું અહીં પૈસા હમણાં અહીં માંડવી પડ્યું હતું બરાબર અહીં ઢાંકી દીધું અને આ જો તમે એક વખત આ નજારો જો એકદમ હાવકારું ડિબંગ થઈ ગયું અને તાલાડા બાજુની સાઈડ તો વાવાઝોડું ને એવું પણ એટલે ધીમું આમળું આવતું હોય છે ન આવે તો વધારે સારું કારણ કે આપણા મગના પાથરા હજી એમણે પડે વરસાદ ન આવે તો સારું બાકી મગ ને બધી તણાઈ જવાનું છે ને આ નજારો જોયો તમે ખાલી એક વખત ને આપણે આ જો આ ભગ્યાઉં સરે બી એને જોઈ લો ગાંડીગીરનો હવે નજારો આવ્યો ને તાકાતથી ને જો આવડે ભેહું ને ગાયું ને બધા બેઠે એવું હા બાકી ને આપણે ખૂણની ગુણ વાપરી મેળ દઈએ હા મીરું તાર શું કરવાનું પાણી પીવું અને પછી પાણી દેખાડ લે ના છોટા ગની હેઠ ગની હેઠ કે તું તારું કામ કર મારી હારે મગજમારી ના કરતો સરસ મિત્રો હાલો તો હે ને પછી કામ જરા હું સમેટી લઉં પછી મેળા આપણે નિરાતે એના આંગળીમાં જો ખોઈ ઉખડી ગઈ કોઈ એમ ના કહેતા કેટલામાં પણ બતાવે પણ આ નોર્મલી એવું છે ને ટૂંકમાં એ કંઈક એવું થયા જ કરે છે પહેલાં આપણે આ ખાટલો લેવાનો છે નહીં સોરી પહેલાં ખોડની ગુણ લેવાની છે ખોડની ગુણને કેમાં મેળવીશું આપણે પેટારામ ખાલી દઈએ પેટારામાં જ ખાલી દેવાય ને કંઈ ઉપાથી આ પેટારો છે ને એ ખુલી જાય આમાં જો સામાન પડ્યો આ સાઈડ આમાં મિત્રો હું જરાક આ કામ પતાવી લઉં એકાઈ ખોડની ગુણ ઉપડી જાય છે ઉપડી ગયો ये बात देखो ઝાડ ઘાલી દીધી અંદર હવે આપણે આ પેટારો બંધ કરી દઈએ થઈ ગયું કામ ડન હવે આ ખાટલાને ઢોકળી અને અંદર જવા દઈએ પછી આપણે નીકળી જાય આપણે ઘેર નથી જવા આપણે ગામમાં જવા કેમ ખબર ખાલી રખડવા ગામમાં જશું આપણે હાલો મિત્રો તો લેટ્સ ગો પેલા મીરકુને પાણી મેળી દઈએ ડોલ ભરીને પછી જાય
એમાં ઠેબલું તેર્યું હોય તો એ હજી તક બાસ ક્યાંય પડી હજો માંડવિયાની બાસકી લઈ એને મેળવીશું પેલા મીઠું પાણી મેળતી આપણે એ ડોલ સ્પેશિયલ છે ભાઈ મીકુડીની તમારી મીકુ બેન છે ને એની ડોલ સ્પેશિયલ હા પવન આવે એક નંબર સરસ મિત્રો જવાલા તે એટલે ટાબડાને બાંધી દઈએ ને બાકીને પછી છે ને સત્તા આમ પૂગી જાય છે તે બોલે હા માતાજી ભાઈ ઘડીકમાં તો વરસાદ પાણી કરી નાખ્યું જો આ બધી આપણો ઝૂંપડું ને બધું વીખી નાખ્યું તાલા બાલા નાખી દીધા હેઠા આ સાઈડ તો નથી વાંધો થાંભલી ત્રાણી થઈ ગઈ આખી પવનની બહુ હતો અને વરસાદ એટલો હતો આ જો વાસડો આપણે બંધ છે ને ત્યાં પણ જો પાણી કેટલું ભરવાનું હવે જરાક એવો ધીમો પડ્યો પણ જે હાવ રહ્યો નથી રે પછી ઘેરે જઈએ એવું ને મજા આવી ગઈ આપણે ગાવડીઓ ને મીકુડીને મમ્મીને એ બધા છે ને જરાક ટાઈટ લાગતી છે હવે તો ભાઈ આ મગ ને આપણું બધું રેડી કરી નાખ્યું કોમ્પ્લેટ કંઈ ઘટે નહીં લીલું સમ કરી નાખ્યું છે તો હજી આમ હુકાણા નથી એટલે વાંધો ન આવે કે ઉપાધિ જેવું નહીં કે ટૂંકમાં જરાક એવું સારો ને એવો કારો પડી જાય બાકીને બીજું તો કે વાંધો ન આવે હિંગુ તો હજી લીલું એટલે એ બે દી થયા વાઢ્યા એના ને પાથરાય બહુ ઘાટા હતા એટલે હુકાય નહીં થોડુંકમાં એવું કંઈક છે ને બાકીને જો પહેવાને બેઠી ને ઓગાર માર્યા માર હે બધા મીકુડીને ઇનનાથમાં જતી જો આ ટપલીને